બધાને જય માતાજી ને જય માં મોગલ. તો આજ આપણે બનાવવાનું હતું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક. બકાલું તો આપણે મોરી લીધું હતું, પણ આપણે રીંગણામાં શેકા પાડવાના છે. ભરેલા રીંગણાનું શાક કોનું ફેવરિટ છે કમેન્ટ કરીને કહેજો તો ખરા જરાક. મસ્ત આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હો ભાઈ. પછી આપણે ખાંડણીમાં લઈ લીધું હતું લહણ, પછી એમાં નાખી દીધા થોડાક ધાણા, પછી થોડુંક ખાંડીને એમાં નાખી દીધી લાલ ચટણી, ને પછી નાખ્યું થોડુંક મીઠું, ને પછી મસ્ત ચટણી બનાવી નાખી, ને પછી આપણે ઈ ચટણી રીંગણાને ભરવા માંડ્યા. એક પછી એક મસ્ત રીંગણા બધે ભરી નાખ્યા હો ભાઈ. પછી એક વાટકામાં થોડીક લાલ ચટણી લીધી, પછી થોડુંક મીઠું નાખ્યું, હળદર નાખી, ને પછી થોડુંક પાણી નાખી દીધું, ને મસ્ત મિક્સ કરી લીધું. પછી તો તોલિયામાં તેલ ગરમ થયું ને એટલે આપણે એમાં નાખી દીધું જીરું, લીલું લહણ નાખી દીધું, ને રીંગણામાં ભરીતી ચટણી પણ થોડીક નાખી દીધી. પછી મસ્ત બધું થોડીક વાર પાકવા દીધું હો ભાઈ. થોડીક વાર પછી આપણે એમાં નાખી દીધી ચટણી, પછી મસ્ત બધું થોડીક વાર પાકવા દીધું હો ભાઈ. પછી હારી ઘડી પાકવા દીધું, ને પછી આપણે એમાં નાખી દીધા ભરેલા રીંગણા. મસ્ત બધી હરખાઈથી મિક્સ કરીને ખા, ને પછી થોડુંક પાણી પણ નાખી દીધું, ને પછી આપણે આને ઢાંકણું ઢાંકીને પાકવા દેવાના છે. હારી ઘડી પાકવા દીધું ને આપણું શાક એક નંબર પાકી ગયું. તમને અમારા ભરેલા રીંગણાનું શાક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો હો. ને તમને આવું શાક ભાવે કે નહીં એ પણ કહેતા જાજો હો. ને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.